અત્યારે આપણે પહોંચી ગયા છે સતી વાવે દર્શન કરવા માટે। હવે અહીંનો મહિમા જો આપણે બોલીએ ને તો અહીંયા અમારે થાન 24 માં કોઈ પણ વ્યક્તિને તમે પૂછો કે સતી વાવ ક્યાં, એટલે તમને અહીંયા સુધી પહોંચાડી દે। અહીંનો મહિમા એવો છે કે જે બહેન હોય, જે બેનને દીકરાનો જન્મ થાય એને ધાવણ ન આવે, એટલે દવા લેવા જાય, ડોક્ટરો ઘણી બધી દવા આપે પણ તોય ધાવણ ન આવે, પણ અહીંયા આવે બેન અને અહીંયા જે બ્લાઉઝ પહેરવાનું હોય, બ્લાઉઝ આ વાવમાં પલાળી અને સતીમાના નામ લઈને બ્લાઉઝ પહેરી લઈએ, ભીને ભીનું પાણી વાળું, એટલે તરત જ ધાવણ આવવા માંડે છે। અને અહીંયા તો વિજ્ઞાન પણ પાછું પડે છે, કારણ કે અહીંના ચમત્કાર જ એટલા છે। અહીંયા દેશ વિદેશથી હવે તો શ્રદ્ધાળુઓ આવશે, મને વિશ્વાસ છે। તમારી આજુબાજુમાં કોઈ પણ બહેનને ધાવણ ના આવતું હોય તો આ વિડીયો એમના માટે છે। એ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને અવશ્ય આ સતીમાના દર્શન કરવા માટે એકવાર તમે આવજો। અહીંયા સતી માતાજીના દર્શન કરવાથી તમે માંગો તે તમને મળે છે એવું જ નહીં, આના સિવાય તમારા શરીરમાં કોઈ પણ રોગ હોય, આ વાવનું પાણીનું તમે ચરણામત લ્યો એટલે ગમે તેવો રોગ હોય તોય દૂર થઈ જાય છે। તમને શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ। બસ આ વિડીયો તમને સારો લાગે તો વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરી અને એકવાર અવશ્ય તમે આ મંદિરે દર્શન કરવા માટે આવજો। આ મંદિર નથી, એક ખાલી વાવ જ છે। અહીંયા બાજુમાં અંબેમાનો ફોટો છે અને આ વાવના એડ્રેસની વાત કરીએ તો આપણે ચોટીલા બાજુમાં થાનગઢ ગામ આવે, સુરેન્દ્રનગર જિલ્લાનું થાનગઢ તાલુકો, થાનગઢ ગામ, ત્યાં થાનગઢ ગામમાં જ મેઇન બજારમાં 3 દેરીની